દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં શ્રાવણ માસના પહેલા સોમવારે કાવડ યાત્રા બાંડીબાર ત્રિવેણી સંગમથી શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉત્સાહભેર કાવડ યાત્રામાં જોડાયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં શ્રાવણ માસના પહેલા સોમવારે કાવડ યાત્રા બાંડીબાર ત્રિવેણી સંગમથી શુભારંભ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉત્સાહભેર જોડાયા હતા અને ભાવિક ભક્તો હર હર મહાદેવના નારા બોલાવાતા કાવડ યાત્રા આગળ નીકળી અને ભાવિક ભક્તોનું પીપળાયા મુકામે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું અને સાથે સાથે આરતી કરવામાં આવી અને પ્રસાદી આપવામાં આવી હતી। આગેવાનો દ્વારા કાવડ યાત્રાને આગળ પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં શ્રી કિરણભાઈ વણઝારા, ભરતભાઈ ભાભોર તેમજ પીપળિયાના આગેવાનો સ્નેહલભાઈ પરમાર, રોહિતભાઈ પરમાર તેમજ દીપકભાઈ પરમાર, રમણભાઈ પરમાર, સમીરભાઈ પરમાર, સુનિલભાઈ પરમાર, કિશોરીભાઈ પરમાર સહિતના આગેવાનો પીપળિયાથી જોડાય અને છાપરવાડ ગામથી ડોક્ટર પંકજભાઈ દ્વારા ભાવિ ભક્તો માટે ચા પાણી તેમજ ફ્રૂટનું વિચલન કરવામાં આવ્યું બાદ રસ્તોઓ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। સિંગવડના મુસ્લિમ સમાજ યુવા ફારૂકભાઈ હાજી અને યુવાનો કાવડ યાત્રામાં જોડાયા હતા અને એમના દ્વારા ફરાળી વેફર વેચવામાં આવ્યા હતા અને કાવડ યાત્રામાં રંદીકપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠવા અને તેમનો સ્ટાફ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને કાવડ યાત્રા સિંગવડ બજારમાં થઈને ભમરેચી મંદિરે આરતી પ્રસાદ કરીને સમાપન કરવામાં આવ્યું। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંચીની એક રિપોર્ટ।